અસલામુઅલૈકુમ ફરીવાર તમારી માટે એક મક્કા શરીફનો વ્લોગ લઈને આવ્યો છું। હવે આની પહેલાંનો જે આપણે પહેલો વ્લોગ બનાવ્યો એ ફજર પછીના ટાઈમનો વ્લોગ હતો। તો આજનો આ વ્લોગ રહ્યો એ ફજર પહેલાંનો વ્લોગ છે। અત્યારે તમે અહીંયા જોશો માહોલ, તો પહેલાં તો સૌથી પહેલાં રોડ વિશે તમને ઇન્ફોર્મેશન આપી દઉં। પાછળ જે તમને આ મોટી હોટલ દેખાય ને, હોટલનું અંજુમ હોટલ નામ છે। અને હોટલથી તમે આમ સીધા જાઓ એટલે લાઇનમાં ટોટલ 3 થી 4 હોટલ આવેલી છે। હવે અંજુમ હોટલ રહીને એ 4 સ્ટાર હોટલ છે। એની બાજુમાં તમે જશો એટલે તિલાટ છે, એની બાજુની તમે જશો એટલે શેરેટોન છે, અને શેરેટોનની બાજુમાં તમે જશો તો નૂર અલ સલા હોટલ છે, અને એની બાજુની અંદર ઓવેસ હોટલ છે। એની સિવાય હવે તમે સામેના ભાગમાં તમે જોશો તો આ રહ્યું હરમ શરીફ છે। જો સામે અંજુમ હોટલ છે, ત્યાંથી તમારે ચાલીને આવતા ખાલી 1 મિનિટ થશે। 1 મિનિટમાં તમે આ હરમ શરીફની અંદર પહોંચી જશો। અહીંયા હરમ શરીફની નમાઝ તમે પઢી શકો। આ રહ્યું એ નવું હરમ શરીફ છે। સામે તમારે જો ઉમરા કરવા એન્ટર થવું હોય તો આ ગેટ નંબર 66 છે, ઉમરા ગેટ, ત્યાંથી તમે એન્ટર થઈ શકો છો। આ રહીએ જો નફક કહેવાય આને, નફક એટલે જે ગુફાનો ભાગ કહેવાય ને, ટનલ। અહીંથી તમે જશો એટલે સીધા હરમ શરીફ સામે નીચે થઈને અને તમે સીધા જે સામે અહીંયા અજિયાદ રોડ છે, 3 નંબર વોશરૂમ, ત્યાંથી તમે જઈ ગો જો તમારી પાસે વાહન હોય તો। સામે હોટલ રહીએ દરલ તોહીદ છે। આ રહ્યો એ ક્લોક ટાવર છે। અત્યારે ઘડિયાળની અંદર તમે જોશો તો સવારના 4 વાગ્યા છે। આ ક્લોક ટાવરની અંદર આ સ્વીઝ હોટલ છે। આવી રીતના અલગ અલગ 6 થી 7 હોટલ છે। અહીંયા સામે જે રહ્યું એ સફવા ટાવર છે। આ જે આખી હોટલ રહી છે જબલે ઓમર છે। આની અંદર અલબેક છે। જબલે ઓમરમાં તમે નીચે જશો ને તો બિન દાઉદ જે સૌથી વધારે ફેમસ છે અહીંયા છે। એ સિવાય આ રહ્યું એ કબ્રસ્તાન છે કે જ્યાં પહેલાંના ટાઈમમાં જીવતી છોકરીઓને દફન કરવી દેતા હતા। હવે આ રહ્યું એ નવું બિલ્ડિંગ રહ્યું એ તૈયાર થાય છે। સામે તમે જોશો તો આ એડ્રેસ હોટલ છે। આ 2 બિલ્ડિંગ રહીને એ જોઈન્ટ છે અને વચ્ચે એક મુસલ્લો છે, જો આગળ તમને વિડીયોની અંદર દેખાડું। પછી આ રહી એ હયાત પેલેસ હોટલ છે। પછી સામેના ભાગમાં તમે જોશો તો અલેબા હોટલ છે, વળી પાછી અંજુમ હોટલ આવી ગઈ। આ આખો રહ્યો ને એ કુબરી છે, અને કુબરી કહેવાય અરબીની અંદર, કુબરી એટલે પુલ થાય। આ રહી બધી ગાડી છે। અહીંથી તમારે મસ્જિદે આયસા જવું હોય, એ સિવાય તમારે જિદ્દા જવું હોય, મદીના શરીફ પાટણ જો તમારે જવું હોય તો સામે બ્રિજ ઉપર તમે જોશો તો તમને બ્રિજ ઉપર ઘણી બધી ટેક્સી રહી એ દેખાશે, ત્યાંથી તમને મદીના શરીફની ટેક્સી મળી જાય। એ સિવાય જો તમે બસ સર્વિસવાળી હોટલની અંદર હોય તો આગળ તમે જોશો તો અલકિશ્વા હોટલ છે, અબરાજલ મિસ્ક છે, આ બધીનું બસ સ્ટેન્ડ રહ્યું ને આગળ છે, બરાબર। આ બધી ટેક્સી છે। હવે આપણે હરમ શરીફની અંદર જે અત્યારે ફજરનો ટાઈમ છે અને ફજરનો જે માહોલ છે આજના વ્લોગની અંદર ઇન્શાલ્લાહ હું તમને દેખાડીશ। મોસ્ટ ઓફ જેટલી પણ ટૂરવાળા હોય બધા જ્યારે હરમ શરીફને જો આને હરમ શરીફ ગણાવતા હોય કે અહીંયા તમે એન્ટર થાવ અને આ વાકઈમાં જો કે આખું રહ્યું એ હરમ શરીફ છે, પણ અહીંયા તમે ગમે આ નમાજ પડો તો આ બધું કાબા શરીફની સાથે જોઈન્ટ કહેવાય। આ રહ્યું એ નવું હરમ છે। અત્યારે એનું થોડુંક કામ બાકી છે, પણ શુક્રવારના દિવસે આજે ઇન્શાલ્લાહ જુમ્મા છે અને 10 મોહરમ છે આજે। તો મોહરમની વાત કરીએ તો આસુરાનો આજે દિવસ છે, 10 મોહરમ છે અને શુક્રવાર છે। જો કે ઓરિજિનલમાં જ્યારે કરબલાની જંગ થઈ હતી, કરબલાની જંગ રહીને એ 61 હિજરીના દિવસે થઈ હતી, અને અત્યારે 1448 હિજરી ચાલે છે। તો 61 હિજરીના દિવસે પણ આ દિવસે 10 મોહરમે શુક્રવાર હતો। ઇમામ હુસૈન જ્યારે શહીદ થયા એ પણ શુક્રવારનો દિવસ હતો, અને દુનિયાની અંદર જ્યારે કયામત આવશે તો એ પણ ઇન્શાલ્લાહ શુક્રવારના દિવસે જ આવશે। હવે અત્યારે આપણે હરમ શરીફની અંદર છીએ। હરમ શરીફની અંદર જેવા તમે એન્ટર થાવ ને એટલે જો સામેનો ભાગ તમે જોશો ને તો મોસ્ટ ઓફલી અહીંયા એક જ આખા હરમ શરીફની અંદર એવી જગ્યા છે કે જ્યાં અરબી લોકો પોતાની ફેમિલી સાથે આવતા હોય, બેસતા હોય, અને આખા હરમ શરીફમાં એક જ જગ્યા તમને એવી મળશે કે જ્યાં તમે સૂઈ શકો, બેસી શકો, આરામ કરી શકો। જો આ બુરખાની અંદર તમને ને કાળા કલરના એક લેડીઝ છે જેના હાથમાં બ્લુ કલરની થેલી છે, બરાબર। તો હવે આ રહ્યા ને એ જમજમના પાણીની થેલી છે। મોસ્ટ ઓફ જ્યારે આપણે અહીંયા આવતા હોય ઉમરામાં તો આપણે જમજમનું પાણી યુઝ કરવું જોઈએ। આ થેલી તમને 10 રિયાલની 3 અથવા તો 5 રિયાલની 2 મળી જતી હોય છે। જમજમનું પાણી અહીંયા આપણે આવો તો ગેટ નંબર સામે 72 છે હરમ શરીફ પાસે, એ 72 નંબરના ગેટેથી તમે પાણી ભરીને અને સાથે તમે લઈ જાઓ। અને જેટલા પણ દિવસ તમે અહીંયા રહો એટલા દિવસ ખાસ કરીને ધ્યાન રાખો કે આ જમજમનું પાણી રહ્યું એ તમે પીવો। નોર્મલી કેવું હોય કે આપણે જ્યારે ઇન્ડિયાની અંદર હોય, કોઈ હજ કે ઉમરા કરીને આવ્યું હોય તો આપણને નાની એવી બોટલ આપતા હોય ને એમાંય તે પાછા પાણી ભેળસેળ કરેલું હોય, તો એ પાણીને પણ આપણે એટલા અદબથી પીતા હોય તો અલ્લાહ તાલા આપણને અહીંયા 15 દિવસ, 20 દિવસ, 25 દિવસ અથવા તો 40 દિવસ જેટલા પણ દિવસ અલ્લાહ તાલા આપણને કયામ કરવા આપ્યો છે, તો આપણે ખાસ કરીને જમજમનો આ મોકો ઉઠાવવો જોઈએ। હોટલની અંદર હોટલનું પાણી ન પીવું જોઈએ, રેસ્ટોરન્ટનું પાણી ન પીવું જોઈએ, બોટલનું પાણી ન પીવું જોઈએ। ગમે ત્યારે તમે નમાજ પડવા આવો એટલે આવી રીતના જો આ પાછળ ઓલા બેન કેમ થેલી વેચે છે, તો એ થેલી તમારે એક લઈ લેવાની, 2 રિયાલની, 1 રિયાલની, અલગ અલગ પ્રાઇસ પ્રમાણે હોય। જ્યારે નમાજ પડવા આવો
ત્યારે એ થેલી લઈ લેવાની ને ભરીને તમારે અહીંથી કુલરમાંથી તમને ભરવા નહીં દે. હરમ શરીફમાં ગેટ નંબર 72 છે, 66 છે. અહીંયા લેડીઝ અને જેન્ટ્સની અલગ અલગ જગ્યા છે કે જ્યાંથી તમે થેલી રહીને એ ભરી શકો. બરાબર, અત્યારે ફજરનો ટાઈમ છે. ઇન્શાલ્લાહ આજના વિડીયોની અંદર હું તમને ફજરની અજાન સંભળાવીશ. એ સિવાય હું તમને ફજરની નમાઝ કઈ રીતના પડાવે એ દેખાવડાવીશ. અને ધાબા ઉપર જો તમારે જવું હોય તો એ કઈ રીતના જવાનું એ પણ હું તમને આજના આ વ્લોગ્સની અંદર હું તમને દેખાડીશ. નોર્મલી તમે જોશો ને તો આ બધા એ માણસો રહ્યા ને અહીંયા બેઠા હોય છે. હરમ શરીફની અંદર બીજી કોઈ એવી જગ્યા નથી જ્યાં તમને આવી રીતના શાંતિથી બેસવા દે. બાકી કોઈ જગ્યાએ સ્ટોપ પણ નથી હોતા, તમારે નોર્મલી ચાલતું રહેવું પડે છે. ગમે ત્યારે તમે હરમ શરીફમાં આવો તો જો આવી રીતના કુલર સામે રાખેલા છે. એ કુલરની અંદરથી તમને જમજમનું પાણી મળી રહે. અને ગમે ત્યારે આપણે જમજમનું પાણી પીવી તો ગ્લાસની અંદર ભરીને બિસ્મિલ્લાહ શરીફ બોલીને અને 3 શ્વાસે આપણે ટ્રાય કરવી જોઈએ કે પાણી પી લે. હાવ કુલર પાસે આવ્યા તો આપણે પાણી પી લઈએ. આ નોર્મલ કુલરની અંદર એવા બધા માર્ક હોય છે. આ કુલરમાં કોઈ માર્ક નથી, નકર અહીંયા એમ લખેલું હોય કુલરની ઉપર કે નોટ કોલ્ડ. તો જો એની ઉપર નોટ કોલ્ડ લખેલું હોય તો એનો મતલબ એમ કે એની અંદર ગરમ પાણી છે. તો નોર્મલી અત્યારે આપણે સાદું પાણી પી લઈએ. ગરમ પાણી તો જો કે નોર્મલ જશે, એટલું બધું ઠંડુ નહીં હોય આની અંદર. ગમે ત્યારે જમજમનું પાણી પીવો તો કાબા શરીફ સામે મોઢું રાખીને અને બિસ્મિલ્લાહિર રહમાનિર રહીમ બોલીને આપણે પીવું જોઈએ. જમજમનું પાણી તમે ગમે ત્યારે પીવો તો ખાસ કરીને વધારે પાણી પીવું જોઈએ. 2 થી 3 ગ્લાસ તમારી કેપેસિટી હોય એના કરતાં તમારે થોડુંક વધારે પીવું જોઈએ. હવે ઇસ્લામ તો કહે જ છે, પણ ઇસ્લામ સિવાય સાયન્સ પણ એવું કહે છે કે જમજમ જેવું બીજું કોઈ પાણી ચોખ્ખું સારું અને એના જેટલું સર્ટિફાઈડ બીજું કોઈ પણ પાણી નથી. બરાબર, આજે 10 મોહરમ છે એટલે મેં વધારે પીધું કેમ કે આપણે રોજું રાખ્યું છે આજે. અને અહીંયા હરમ શરીફની અંદર જો મોહરમની વાત કરીએ તો આપણે ઇન્ડિયાની અંદર તો છબીલ કરતા હોય, જુલુસ કરતા હોય, જરી બનાવતા હોય. અહીંયા એવું કંઈ ન થાય, પણ અહીંના જે બધા મૌલાના છે, જે અહીંના લોકલ માણસો છે એ કુરાન શરીફ પડતા હોય, હજરત ઇમામ હુસૈન નામના તવાફ કરતા હોય, ઉમરા કરતા હોય, એમનો સવાબ એમને બક્ષતા હોય. એ સિવાય કે રોજા રાખતા હોય. જે અહીંના મેન મૌલાના છે પ્રેસિડેન્ટ શેખ સુદેશ, તમે બધા એમને રીલ્સમાં જોયા હશે, ચશ્મા પહેરા હોય ને શરીરમાં થોડાક જાડા છે. એ સિવાય કિરાત જેમની સૌથી વધારે ફેમસ છે શેખ યાસિર અલ દોસરી, જે મારા સૌથી વધારે ફેમસ છે. એ પણ બધા સાથે રોજુ ખોલતા હોય છે. અહીંયા સાંજે ઇફતારી કરતા હોય છે, સવારે શહેરી કરતા હોય છે. અત્યારે જો આપણે વાત કરતાં કરતાં ત્યારે હરમ શરીફમાં પહોંચી ગયા. મેં તમને જમજમનું કીધું તો સામે તમે જોશો ને તો ગેટ નંબર 72 આવેલો છે. એ સામે જે ગેટ નંબર 72 રહ્યો ને ત્યાંથી તમે પાણી ભરી શકો છો. જો ઝૂમ કરીને તમને થોડુંક દેખાડું તો આ 70 નંબરનો ગેટ છે. પછી આ બધા જો પાણી ભરે છે ઊભા ઊભા અહીંયા 70, 71 જો આ બધા રહ્યા એ બધા પાણી ભરે છે. અહીંથી તમે ગમે એટલું પાણી ભરી શકો. તમે 1 લીટર, 2 લીટર, 10 લીટર, 50 લીટર જેટલું તમે ભરી શકતા હોય ને એટલું પાણી તમે અહીંથી ભરી શકો. એ સિવાય સામે જે ગેટ રહ્યો એ 79 નંબરનો ગેટ છે કે જ્યાંથી આપણે ઉમરા કરવા હોય તો ત્યારે ગેટમાંથી એન્ટર થવાનું હોય. જો આ રહ્યું એ મક્કા ટાવર હોટલ છે. પછી આ રહી એ દરલ તોહીદ છે. આનું 1 દિવસનું ભાડું રહ્યું એ 35,000 રૂપિયા છે. હવે જો જ્યારે ક્લોક ટાવરની અંદર ગ્રીન લાઇટ થાય ને એટલે અજાન થવાની હોય ને ત્યારે ગ્રીન લાઇટ થાય. અલ્લાહ તાલાથી દુઆ છે કે જે કોઈ લોકો આ વિડીયો જોઈ રહ્યા છે તમામે તમામી હઝરાતને જલ્દથી જલ્દ ખાના કાબાની ઝિયારત નસીબ કરે. એ સિવાય તમામે તમામી હઝરાતને જલ્દથી જલ્દ મદીના શરીફની હાજરી નસીબ કરે. મારા વિડીયો જો તમને સારા લાગતા હોય તો વિડીયોને લાઇક કરજો, ચેનલને સબસ્ક્રાઈબ કરજો, જેથી કરીને આવા દરેક ઇસ્લામિક વિડીયો તમારી સુધી પહોંચે. અને વિડીયોને બીજા સુધી શેર કરજો, જેથી તમારી જેમ બીજા બધા પણ ઘરે બેસીને આવા વિડીયો જોઈ શકે. હવે હું ફજરની નમાજ પડી લઉં. ઇન્શાલ્લાહ આપણે બીજો ભાગ બનાવશું જેની અંદર હરમ શરીફ વિશે થોડીક વધારે માહિતી આપશું.